ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ। તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત। તો ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદ જોવા મળ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ ભાવનગર જિલ્લામાં હતું અને ધૂળની ડમરીઓ પણ બપોર થતા ઉડી હતી। અલગ અલગ વિસ્તારમાં બપોરના સમયે કમોસમી વરસાદ ખાબક્યો, જેમાં તળાજા તાલુકાના અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય પંથક છે, તેમાં ભારે વરસાદ। આગળ વાત કરીએ તો ભાવનગરના પાલીતાણામાં પણ કમોસમી વરસાદ। આદપુર, નાનીમાળ, વીરપુર સહિતના વિસ્તારમાં વરસાદ, જીવાપુર, જામવાળી સહિતના ગામોમાં વરસાદ। તો કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતિત છે। હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 10 તારીખ સુધી આ પ્રકારે કમોસમી વરસાદ રહેશે અને હાલ અત્યારે જે ખેડૂતો છે તે ચિંતાતુર છે, કારણ કે ખેતરમાં ખેડૂતોનો તૈયાર પાક છે અને તેના પર આ બરબાદીનો વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કઈ કઈ જગ્યા પર વરસાદ છે અને કેટલા ખેતી પાકને નુકસાન? જણાવી દઉં, કુદરતના ભરોસે ખેતી કરતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને સતત બીજા દિવસે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, પાલીતાણા તાલુકા સહિત ગ્રામ્ય પંથકમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે। વૈશાખ મહિનામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ઉપર નુકસાનીનું સંકટ ટોળાઈ રહ્યું છે। ખાસ કરીને બાગાયતી પાકમાં આંબાના ફળ છે તે જમીન ધ્વસ્ત થયા છે। આ સાથે જ લીંબુના પણ જે વાવેતર હોય છે તેમાં પણ વ્યાપક નુકસાન ગયું છે। તે છતાં ઉનાળાનો જે વાવેતર હોય છે તેમાં પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। સતત બીજા દિવસે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને ભાવનગર શહેર અને જિલ્લા સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને આ સાથે જ કમોસમી વરસાદ પણ શરૂ થયો છે, તેના કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવશે તે નક્કી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।